નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવે છે। તમે પણ તમારા બાળકને મોબાઈલ આપો છો તો ચેતી જજો, કેમ કે અમદાવાદની પ્રી સ્કૂલમાં 43% બાળકોની આંખ નબળી હોવાનું સામે આવ્યું છે। બે શાળાના 2.5 વર્ષથી 6 વર્ષ સુધીના 1723 બાળકોની આંખની તપાસ કરાઈ છે। જી હા મિત્રો, દર 5મા બાળકને તાત્કાલિક ચશ્માની જરૂર હોવાનું સામે આવ્યું છે। બે સ્કૂલના 43%, ગુજરાતની અને અન્ય શાળાઓના કેટલા ટકા બાળકની આંખ નબળી હશે? જો તમામ બાળકની આંખની તપાસ કરવામાં આવે તો ટકાવારીમાં વધારો થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આંખ નબળી થવાનું મુખ્ય કારણ વધુ પડતો મોબાઈલ, લેપટોપનો ઉપયોગ છે। આઉટડોર ગેમ્સનું ઓછું એક્સપોઝર અને ઇન્ડોર પ્રવૃત્તિઓમાં વધારો થવાના લીધે પ્રી સ્કૂલની ઉંમરમાં 43%ની દ્રષ્ટિ નબળી પડી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સેટેલાઇટ સ્કૂલ અને ફોર ચિલ્ડ્રન બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી આંખની તપાસમાં ચોંકાવનારા પરિણામો પ્રી સ્કૂલના બાળકોને અસર કરતા આ મુદ્દે ગંભીર ચિંતા જગાવી છે। તારણો મુજબ 2.5 વર્ષથી 6 વર્ષની વયના આશરે 43% બાળકોની આંખની તપાસ નબળી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।